એવું કરે નહીં કરું નાખીએ તો બાપો ગમતું નહીં ને ઘર યાદ આવતું બહુ એટલે વાહન ગણતા અહીંયા કે જો આ વાહન નીકળું ગાંડિયા કેમ વાત મળી જાય છે છોકરા બધા એમ કે છે કે ભાઈ તમે બ્લોગ બનાવો તો અમે તો રહી ગયા બધા તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશો તો આજને એક નવી સવાર ઉગી ગઈ છે અને આપણે તો કાલે ગયા હતા બાઇક સ્ટન્ટ કરવા માટે કેવો લાગ્યો સ્ટન્ટ જોકે ઘરે મારો વારો તો બહુ પડી ગયો છે બહુ બધો વારો પડી ગયો છે ભૂકા નીકળી જશે જોકે હું બતાવી નથી ગયો થોડું હજી બતાવીશ કેમ કે હજી દાશ ઓલાણી નથી તો કાંઈ નહીં ચાલો આપણે જવાનું છે રંગોળા જવા દઈએ તો ભાવનગર પહોંચી ગયો છું ભાવનગર નહીં રંગોળા પહોંચી ગયો છું ભૂલ થાય છે મારી થોડી બરોબર આપણે ગયા છીએ પરેશભાઈ દુકાને તમે જો ફોન કંઈક સારી પડે આવું મને લાવી દે ને આવું મને લઈ દે ને આવું સારી મૂકવાનું તો પરેશભાઈ દુકાને આવી ગયા છે હું આવ્યો છું ભાઈ મારા મમ્મીને લેવા માટે ચાલો કાલે હું ગાડી લઈને ગયો ખોડિયારમાં ડુંગરે હવે ત્યાં મેં શું કર્યું ખબર તમને વિડીયો બતાવું છું ગાડી પછી છોકરા ન જાય ને ચલાવો જો આવું કર્યું ત્યાં છે ખોડિયારમાં છે એડવર્ટાઈઝ ચાલુ થઈ ગઈ છે ચેનલ એડવર્ટાઈઝ ચાલુ થઈ ગઈ છે એટલે હવે છે ને આપણે પૈસા આવશે પૈસા ઓર ગड्डी એટલે પછી જો મેં આવો વિડીયો ઉતાર્યો છે હું તમને બતાવું કેટલા પડશે પૈસા ઘણા પડશે લાખ ડબલા પડશે એટલે જો અહીંથી પડે દોલપા ડુંગરામાં ઠેઠ ખોડિયારમાં ડુંગરે વાહેથી ચડેલી રસ્તે જ નહીં આ બધા શું છે આ શું ધંધા ચાલુ કર્યા છે પણ આ વિડીયો ઉતારું તો બધા જોવે માણસો એમ ગાડી ઉપરથી પડ્યો હોત તો પણ પડ્યો નહીં ને વાંધો જ ન આવ્યો તેમ મારા તમારા આશીર્વાદ ન મેરે હાથ પગ ભાંગ્યો હોય તો કોઈ દવાખાને અત્યારે દવાખાના કેટલા મોંઘા છે કેટલા મોંઘા છે ને દવાખાના મોંઘવારી વધી ગઈ હા આજ કે ડાક્ટર કેટલા મોંઘો નાખ્યું એક લાખો લે વાહ તો હવે ભૂલ થઈ ગયો કોઈ નહીં કરું બસ આ તો હું માણસો જોવે ને માણસો મજા આવે એમ થાય કે આ વિડીયો ક્યાં ઠેઠાની ગાડી ચડાવી છે એમ પછી બોલો હા એવું કરાય ધંધા તો શું કરું મેં વિડીયા માણસો જોવે ને એવું કરાય હવે નહીં કરું નાખીએ તો લાખો પણ બહુ વાગે વિડીયો જાય છે ક્યાં જાઓ ઘર બહાર ગામ બહાર ગામ બહાર તો એની ચાલો જોડાઈ લેજો આપણે જવાનું છે બહાર ચાલો આ બધો વખો થઈ ગયો છે કે મારા બાને મેં પહેલા વિડીયો બતાવ્યો હતો ત્યારે તો મને બહુ ખીજા ના હતા અત્યારે વિડીયો ચાલુ છે એટલે બહુ વધારે કંઈ કીધું નથી પણ તોય તે મેં લાવો તમને બધાને બતાવું બાકી આની પહેલાં જેને મને કીધું છું ને કે તારે ઘરે રહેવાની જરૂર જ નથી રોટલા બોટલા કાંઈ મળશે નહીં ગાડીને આમ કરાવવાનું હોય ઘણું બધું કીધું પણ અત્યારે વિડીયો ચાલુ છે એટલે તમને ખબર છે વિડીયોમાં પહેલી વાર આવે એટલે કોઈ પણ માણસ ધરબાઈ જાય એટલે અત્યારે કાંઈ મારા બાપ બોય છે નહીં બરોબર જોકે કીધું મને જે કહેવાનું હતું એ મેં એમ કીધું તેમ મને જે કીધું આગળ મેં તમને વિડીયો બતાવ્યો ઘણી વાર લાગી પહેલાં વિડીયો બતાવ્યો ત્યારે મને બાએ કીધું આ બધું શું છે ને આ બધા તારા આ બધા ધંધા કરવા હોય તો જો આઈડિયા ડૉક્ટર છે મોંઘો કોઈ સેવા ચાકરી કરશે કરે બસ તમે ન કરો બસ કઈ પડે ને ભાઈ શું કરવું એ વાત તમારી હાસી કાંઈ નહીં બાવ કોઈ દી નહીં કરું બરોબર હા અને આપણે ફરવા કઈ દી જવું છે કંઈક તાર મોટર બોટર આવે તો જાય એ વાત તમે એ વાત નાના હતા મને માથું ને એવું ઓળ દેતા તેલ નાખી દેતા હા તમે જતા માથું ઓળ દેતા ગીત ગાતી હે બા તે હું નાનો હતો ને હું તમને એમ કહેતો મારે ગીત ગાવ મારે ગીત કયું તમે એકવાર ગાવ ને હું નાનો હતો ને તમારા બાને એમ કહેતો બા મારે લગ્નનું ગીત ગાવ ને એકવાર લગ્નનું ગીત ગાઈ નાખો 2 સેકન્ડ માટે ગાઈ નાખો મારા બા ગાઈ નાખો ગીત ગાઈ નાખો લલકારી નાખો ગીત હાલો નીચે નાનો હતો કે મને ગીત ગા બા મારી ગીત ગાવ ઘડીકમાં સમય વીયો ગયો હે બા બધો કાંઈ નહીં ચાલો આપણે છે ને બા સાથે એક જૂની યાદોનો એક વિડીયો પણ બનાવવો છે નેક્સ્ટ ટાઈમ તો જોડાયેલા રહીજો પછી થોડું ઘણું બધું સાંભળીને આપણે નીકળી ગયા બહાર જવા માટે આપણે જવાનું છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણે જ્યાં 11-12 ધોરણ ભણ્યા અને જ્યાં મોજ મજા મસ્તી કરી ત્યાં મારે જવાનું છે મારા પરમ મિત્રને મારે ચાલો આપણે જઈએ હું પહોંચી ગયો છું ભાઈ તમને બતાવું આપણે નીચે જવાનું છે અહીંથી પછી તમને કહું હું ક્યાં આવ્યો છું એમ હું આવ્યો છું ભાઈ મારી સંસ્થાએ જે તે સમયે મેં અહીંયા 11-12 ધોરણ પૂરું કરેલું ભાઈ અને અહીંયા જે મોજ આવેલી એની વાત જાઓ જો તમે ડેઈલી એટલે ડેઈલી 360 દિવસ અમારા ખુશિયાલભાઈ આવી ગયા છે અહીંયા બેહો આવવાનું અને આ મારી જગ્યા સ્પેશિયલ અહીંયા હું બેહતો અને જો ભાઈ આ આંબલા સંસ્થા છે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા
આયર સેકન્ડરી. આવો આવો ખુશાલભાઈ આવો. એટલે તમને ટી શર્ટ ને બી શર્ટ પહેરવાની અનુમતિ આપી દીધી છે? કબડ્ડી પ્લેયર છે ને યાર. ભાઈ ભાઈ તમે હજી કે કબડ્ડી માં મેડલ લાવ્યા છો. કોંગ્રેચ્યુલેશન. મેની કોંગ્રેચ્યુલેશન. અને આ જે માણસ આયલો આવે ને એની જગ્યા આ છે. આ અહીંયા બેહતો અને હું અહીંયા બેહતો તો કાંઈ નહીં, ફાઇનલ એકવાર આપણે છે ને નહીં પણ કંઈક આમ જે તે સમયે ભણતા ને ત્યારે કંઈક મજા અલગ હતી ભાઈ. અહીંયા એકવાર હું ચડીને બેહીને જોઈ લો કા કેવી મજા આવે એમ. પહેલા જેવી ફિલિંગ આવે છે કે નહીં આવતી? હા એટલે હવે માથા ભટક્યા એવડા થઈ ગયા કા આમ તો મજા આવો. અહીંયા બેહતા એનું કારણ છે ગમતું નહીં ને, ઘર યાદ આવતું બહુ એટલે વાહન ગણતા અહીંયા કે જો આ વાહન નીકળ્યું, મોટર નીકળ્યું, ઓલું નીકળ્યું, ફલાણું નીકળ્યું, ઢીકડું નીકળ્યું, લોકડું નીકળ્યું એમ ગણતા ને પછી કહેતા કે ભાઈ આના ટાયર કેટલા છે, ઓલાના ટાયર કેટલા છે એમ ગણતા. અને અહીંયા અમે અંદર કામ કરતા. ઓલપા અમારી સંસ્થા છે ત્યાં અમે ભણતા. પણ ભણતા ભાઈ જે તે સમયે મજા આવતી એની તમે વાત જાઓ દો. ભૂકાત કાઢી નાખી 10મું ને ઓલા 11મું ને 12મું ભણ્યા, ભૂકાત કાઢી નાખ્યા. બહુ મજા આવે. આમલા સંસ્થા લોકશાળા આમલા. એકાદા ભાઈબંધને ફોન કરીએ આપણે નલું બલું આગળ આદા બધાને. કાંઈ એવું ખાસ કારણ તો નહોતું પણ હું ને પાર્થ બે એવા હતા સ્પેશિયલ ચોપડા લેવા માટે. મેં કીધું ભાઈ તારે ભણવું તો કે ના મારે ભણી જ લેવું છે ને મારે સરકારી નોકરી લઈ જ લઈ. મેં તો ભણ કેમ ખબર ગખા ભાઈ કો કા બાપા વિડિયો ગવે કો કા વાંગો નહીં એમ ખાન કે ગખો અનુકૂળ છે ન્યા કો વાંગો નહીં. હા એમ ગાંડિયા કેમ વાત મળી જાય જેઠા? હા ફોન કોઈ નહીં કરતા. ચાલો તો હું તમને મારા સંસ્થાને શેર કરાવું. જે તે સમયે 2020માં હું અમે બધા અહીંયા જે ભણતા મિત્ર સર્કલ આખું, ભાઈબંધ દોસ્તારોની આખી ટીમ, જે તે સમયે એમ બધા એક અજનબી થઈને ભેગા થયા. ત્યારે એમ લાગતું હતું કે ભાઈ અહીંયા ગમશે કે નહીં ગમે, ગમશે કે નહીં ગમે એમ જોતામાં કેટલા દિવસો વે ગયા. આ તમારો ક્લાસરૂમ અહીંયા ભણતા અને અંદર જ રહેવાનું ને અંદર જ ભણવાનું. વિચાર કરો તમે કેટલી મજા આવે. અને સાવ એટલે સાવ આપણને એમ થાય ઘરે જ રહેવી સિવાય. હિંચકો હતો પહેલાં, અહીંયા હિંચકો તો નીકળી ગયો છે. અને અહીંયા ઉપર રૂમ છે બધા રહેવાના. જો છોકરાઓના કપડાં છે અને અહીંયા બેહતા જાંબુડા, આંબળા, તમારે જે ખાવી વેરાયટી તમને ફાટફાટા મળી જાય. અને ગામમાં જવાની જે મજા કંઈક અલગ હતી ને. જોકે અત્યારે જો કોઈક સાહેબો કે સર કોઈ પણ વિડીયો જોશે અને એક સિસ્ટમ હતી અહીંયા કોઈને સાહેબ નહીં કહેવાના, બધાને ભાઈથી બોલાવવાના, એ રીતે બોલાવવાની સિસ્ટમ હતી. એટલે બહુ મજા આવતી એમ. અને અહીંયા હતો હિસકો. અહીંયા આ બધા રાતે લાઇટ વહી જાય ને તો એમ બેહવાટું બાંધતા કે કોણ પહેલાં બેહે એમ. લાઇટ વહી જાય એટલે કોણ પહેલાં હિસકે પોગે એટલે ફટાફટ બાંધીને તોડીને મારીને ભાગીને તરત પગી જતા. અને અહીંયા અમે રમતા વોલીબોલ. અને આગળ જુઓ તમે નાસ્તાનો બેલ બી વળી જાય. છોકરાઓ જુઓ કેટલા મસ્ત હિસકા ખાય છે, કેટલા મસ્ત ખુશ છે. છોકરાઓનો વિકાસ ખરેખર જો કરવો હોય ને તો મને એટલી ખબર પડે લોકશાળા કોઈ પણ હોય ને તો એમાં બાળકને ભણવા મૂકો ને તમારો છોકરાનો વિકાસ થાય મસ્તીનો. ટૂંકમાં હું છોકરો કે પાછો ન પડે એમ. અને જો બધા નાના નાના ભૂલકો અહીંયા પ્રાથમિક શાળાના બી છોકરાઓ ભણે છે. એટલે ચાલો તો હું તમને મારો બીજો ક્લાસરૂમ બતાવું. પહેલાં અમે જ્યારે 11માં આવ્યા ત્યારે અહીંયા ભણતા. જો અહીંયા આજે આગળ જતા પ્રોગ્રામ હશે તો પ્રોગ્રામની તૈયારી ચાલુ છે. અને જૂનવાણી બધી રીત પ્રમાણે બધા મકાન, નળિયાવાળા મકાનમાં ભણવાનું. નળિયાવાળું મકાન છે એમાં અમે ભણતા, કસરત કરતા, બહુ મજા મસ્તી કરતા. જો બધા છોકરાઓ ખંભે આસન નાખીને જાય છે હવે જમવા માટે. જો અહીંયા તો અમારો સ્ટાર્ટમાં જ્યારે આવ્યા ત્યારે 11માનો રૂમ, 11મા ધોરણમાં અમે અહીંયા ભણતા. અંદર જો કે અત્યારે તો કોઈ છે નહીં પણ જો ઉપર મેળો છે, મેળાની ઉપર બી રહેવાનું, નીચે બી રહેવાનું ને અહીંયા ભણવાનું. ના તો તૈયાર થઈને કમ્પ્લીટ થઈને અહીંયા ભણવા બેસી જવાનું. કયું ગામ? રંગોળા ફોંડા. કેવી મજા આવે એમ? જોરદાર મજા આવે. અહીંયા જ રહો તમે. ભણવાનું ક્યાં? બેલ પડી ગઈ એમ ને? જાય છે ભાઈ જમવા બધા. જમવાનો બેલ પડી ગયો. અમે એક દિવસ આવી રીતના જમવા જતા હો. મજા આવતી. તમને મજા આવે છે ને? બસ તો મોજ કરજો. ભોજનનો બેલ પડી ગયો. આ છે ભોજનાલય. આ છે અમારો સ્નાનઘાટ. અને સ્નાનઘાટની તો હું વાત કરું યાર. સ્નાનઘાટની જે વિશેષતા છે ને, નાવા કરતાં તો મેં અહીંયા સૌથી વધારે પ્રોગ્રામની મોજ લીધેલી છે. જો કે આ સાહેબો વિડીયો જોઈએ તો સાહેબની મજા આવશે. પણ અહીંયા જે અમે ભાઈ રાત્રે પ્રોગ્રામ કરતા ને ભાઈબંધ દોસ્તારો ભેગા થઈને ભજીયા બનાવતા, પકોડા બનાવતા, પૌવા બટેટા બનાવતા, બળી બનાવતા, ઘણી બધી વસ્તુ અલગ અલગ બનાવતા. એક દિવસના સમયે તો બપોરે અમે સુખડી બનાવી. બપોરે ધોળા દિવસે સુખડી બનાવી. અને ક્યાં બનાવી ખબર? બાથરૂમમાં બનાવી. અને સાહેબ આમથી આવ્યા તો અમને એમ થયું કે સાહેબ અહીંયા ભાઈ આગળ આવશે એટલે તપાસ છે શું છે શું નહીં. એટલે મેં કીધું ભાઈ હવે અહીંથી ભાગો ને. અહીંયા પાછળની સાઈડ હતી રીંગણી, તો સુખડી બની ગઈ કમ્પ્લેટ. અને આ બાથરૂમમાં ધુવાડાના ગોટા જાય હો ભાઈ.
અને પછી અમે છે ને રીંગણીમાં હુખડી મૂકીને પાછળથી અમે ભાગીને વહી ગયા રૂમમાં, સંકેત રૂમનું નામ હતું, પાછળ રીંગણી હતી એટલે એમાં. તો એમાં મૂકીને અમે ભાગી ગયા ને પછી સાહેબ વહી ગયા. સાહેબને કાંઈ ખબર તો ન પડી. પછી પાછા આવ્યા ને તો છે ને એ જે સુખડી અમે ત્યાં મૂકી હતી ને એ છે ને બધા ઓલા કૂતરા ખાઈ ગયા. બોલો વિચાર કરો તેમ કયા લેવલની મજા આવી છે. એ રામ મજા આવે, બહુ મજા આવે. હે તારું નામ શું? હા નૈતિક. હા જેઠો ભાઈ, જેઠા મોજમાં છો ને? આપણે ક્યાં કઈ વાંધો છે? ફૂલ મોજમાં એકદમ. પ્રોગ્રામ કરો છો કે નહીં કરતા કઈ? પ્રોગ્રામ તો ઠીક હોય બધું. ઠીક. અમે અહીંયા બહુ ભજીયા ને એવું બનાવ્યું. ભજીયા બનાવતા, ગોટા બનાવતા. હવે જમવા અંદર જવાનું. હા હાલો. હવે તમે બધા જમી લો, અમે નીકળીએ. બરોબર ત્યાં ઘરે સારા ખબર દેવાના? ના બધે સારા ખબર દઈ દેવાના આખા ગામને દઈ દો. પછી કાંઈ તારે કોઈને દેવાના સારા ખબર? આખા ગામને કેતો. આખા ગામને. સારું હાલો તો જેઠાભાઈ અમે નીકળીએ. બરોબર બાય અને ધ્યાન રાખજો. હું જાઉં. બરોબર સારું હાલો આવજો. આ છોકરા બધા એમ કે છે કે ભાઈ તમે વ્લોગ બનાવો તો અમે તો રહી ગયા બધા. હવે તમને લઈ લેવી, કેપ્ચર કરી લેવી. પછી કાંઈ તમારે જેમ હું એક દિવસ અહીંયા ખાવા આવતો. હા એવું છે. અહીંયા ભણ્યો ભાઈ હિતુ વ્લોગ. આ જેઠો કહી દે, જેઠો. બરોબર કાંઈ વાંધો નહીં. અંદર એનું નામ જેઠો છે. જેઠો છે ને મોસ્ટ પોપ્યુલર ફેમસ વ્યક્તિ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જેઠાનો વિડીયો છે અમારા બેનો, તમે યુટ્યુબમાં જોઈ લેજો.